હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે ને સવારથી હું ફ્રી નથી થઈ અને બ્લોગ બનાવવાનો ટાઈમ મને મળ્યો છે આજે 2 વાગે. કેમ કે પહેલાં તો ઉઠ્યા આજે અમે 9 વાગે, આજે હતી અમે છૂટી એટલા માટે મોડા ઉઠ્યા. આજે તો પાછો કાનુ એ ડાયો દીકરો બની ગયો તો મારો. કાનુ નહીં, શું નામ ક્રિયાંશ પણ ડાયો દીકરો બની ગયો હતો. એને પણ મને આરામથી સુવા દીધી આજે. તો મસ્ત રીતે સૂતી ઉઠીને પછી આખો રૂમ આજે છે ને મેં મસ્ત રીતે આમ સાફ કર્યો. કેમ કે રોજ તો છે ને જેમ કે ઉપરથી કરું, આજે મેં મસ્ત રીતે આખો રૂમ સાફ કર્યો, બધી વસ્તુ બહાર રાખી દીધી. અને પછી અમારા કપડાં આજે ધોવાનું મુહૂર્ત આવ્યો. કેમ કે 2 દિવસ પાણી નહોતો આવતો ઘરે, એટલા માટે કપડાં પણ નહોતા ધોવાના. કપડાં ધોઈને હજી તો હું રાખી આવી છું બાથરૂમમાં જ, હવે સુકાવાના હજી બાકી છે. અને પાછા આજે ઘરે મહેમાન આવી ગયા હતા, એટલા માટે જમવાનું બનાવ્યું. તો જુઓ હજી તો એ પણ એમને છે, અડધા લોકોએ ખાધો, અડધાએ ખાધો નથી. મતલબ કે અંબે હજી મહેમાન ગયા પછી અંબે જ ખાધો છે હજી, બાકી બધા હવે ખાશે. કેમ કે એ લોકો કાનૂનને સાચવે, પછી એ જ્યારે જમવા બેસે ત્યારે અમે એને રાખીએ એવી, એટલે અમારે એવી રીતે હવે જમવાનું ટાઈમ ટેબલ થઈ ગયું છે. બધા સાથે મળીને જમી નથી શકતા, કેમ કે ત્યાં સુધી કાનૂન છે ને ઉઠી જાય પછી, એટલા માટે. તો પહેલાં અમે લોકો જમી લીધું, હવે એ જમી લેશે. ક્યારેક એ વહેલા જમી લે, અમે મોડા જમીએ, એવી રીતે હાલ્યા રાખે છે. તો હવે કાનુ આજે બારે સૂતો છે મસ્ત, બતાવું એના તો મેં આજે 2 ઘોડિયા બારે કાઢી નાખી. તો ફ્રેન્ડ્સ જોયો ને, રસ્સી લાવીને હિંચકો નાખે છે. કાનુ મસ્ત રીતે સૂતો છે ને ત્યાં સુધી આમ જો કપડાં ધોઈને હું છે ને અહીંયા રાખી ગઈ હતી. કેમ કે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલા માટે. તો હવે સુકાવી નાખું ને, કાં પછી પાછો જો વરસાદ જેવું થઈ જશે ને તો કપડાં નહીં સુકાવાય, એટલા માટે. તો જલ્દી સુકાવું, પછી હજી નાહવાનું કામ બાકી છે ને પછી આરામથી સૂઈશ. પણ સુવા નહીં મળે લગભગ કાનુ ત્યાં સુધી ઉઠી જશે. હાલ ચાલો, સુવા ના મળે કાંઈ નહીં, કપડાં તો સુકાવી નાખું. હજી રસોડું એમને એટલો બધો આખો એમને પડ્યો છે ને, વાત જવા દો. કેમ કે જલ્દી જમવાનું બનાવ્યું, પછી રસોડો મેં ઠીક ના કર્યો, પછી જમવા બેસી ગયા, પછી કીધું કપડાં સુકાવ. હવે રસોડો સાફ કરી આ સુકાવીને. તો ફ્રેન્ડ્સ એક કામ તો થઈ ગયું ને, હવે આપણે રસોડું ક્લીન કરવાનું કામ છે એ કરવાનું છે. હાલો તો હવે તો જો આવો હું આને કરીને ગઈ હતી, હવે હું જ ઠીક કરી નાખું. તો ફ્રેન્ડ્સ હવે આ કામ પણ મારો પૂરો થઈ ગયો ને, આટલા જે વાસણ છે ને એ ધોવાના છે, પણ આ હવે બધા લોકો જમી લે એટલે પછી ધોશું. તો ફ્રેન્ડ્સ કામ બધું થઈ ગયો છે. મેં નાહી લીધો, કાનુએ નાહી લીધો, કાનુના પપ્પાએ નાહી લીધો, હા એમને પણ નાહી લીધો. અને હવે કાનુભાઈ તો મસ્ત રીતે રમે છે. અને તમને એક વાત કહું, કાનુના પપ્પા નહીં ક્રિયાંશના પપ્પાએ છે ને મને ગુચીનો પર્સ લઈ દીધો છે. તમને ખબર છે આ વાતની? તમને ખબર છે? ઓના તો લઈ આવ્યો તો કોણ લે? તો મને તો ખબર હોય ને હું લઈ જાય તો. ક્યાં તો અહીંયા ક્યાંક રાખ્યો તો ખબર નથી. એટલી મોંઘી વસ્તુ લઈ આવે ને, અહીંયા ક્યાંક ઉડતી હોય અમારા ઘરમાં, વિચાર કરો. તારે જોવો ગુચીનો પર્સ જોવો તારે? અરે ગુચીનો પર્સ તે કોઈ દી જોયો છે? ફ્રેન્ડ્સ હું તમને બતાવું, જોજો ગુચીનો પર્સ. આને ધ્યાન રાખજો, આ બાજુ ઓસીકો નથી. આ પણ આ નથી ફ્રેન્ડ્સ, આના અંદર છે ગુચીનો પર્સ. તમને બતાવું, પકડો. હા ગુચીનો પર્સ દેખો હે. ફ્રેન્ડ્સ આ રે ગુચીનો પર્સ. મસ્ત ગુચીનો પર્સ. આ પર્સ અમે મેળામાંથી લીધો હતો, જ્યાં અમે ક્રિયાંશનું નામ રાખવા ગયા હતા ને ત્યાં કરેલી. આ એક નહીં ફ્રેન્ડ્સ, આ 2 પર્સ મેં ત્યાંથી લીધા હતા. પણ આમાં જો તમને ગુચી લખેલો દેખાશે છે, એટલે આ ગુચીનો પર્સ પૂરેપૂરા 100 રૂપિયાનો છે ફ્રેન્ડ્સ. કેટલો મોંઘો પર્સ છે. તો એના પપ્પાના રિએક્શન જોજો. આટલો મોંઘો પર્સ લઈ દીધો છે મને. ક્રિયાંશ તારા પપ્પાએ અમને ગુચીનો પર્સ લઈ દીધું, બોલ. તારે ખબર છે હે? હાલે આ તું રાખ, તારી ગર્લફ્રેન્ડને દઈ દેજે, ઠીક હે?
થઈ જશે તારી ગર્લફ્રેન્ડને. ફ્રેન્ડ્સ તો મારા પાસે આવી ગયો છે ફાઇનલી ગુચીનો પર્સ. આ તો હું મસ્તી કરતી હતી એમ જ ખાલી. તો મેં છે ને એ મેળામાંથી એક આ બેગ લીધો હતો, કેમ કે આમાં મારે ક્રિયાંશના કપડાને રાખવું હોય કે ક્યાંય ફરવા જઈએ એમને એમ તો કામ આવે. અને એના પછી એક મેં આ પર્સ લીધો હતો મારા માટે, અને એક આ સીપર લીધી હતી મેં ત્યાંથી, અને હજી પણ લીધું છે તમને બતાવું. ચપ્પલ લીધી હતી મેં મારા માટે. હજી કાંઈ લીધું હતું? હા લાસ્ટ. બસ આટલી વસ્તુ લીધી છે મેં મેળામાંથી. મેં કેટલા પૈસા બગડાયા હતા મેળામાં? ખ્યાલ નથી કાંઈ, હું ગણતરી નથી કરી. અંદાજે 2-3 હજાર જેવા. ના ફ્રેન્ડ્સ 2-3 હજાર રૂપિયા. ના ફ્રેન્ડ્સ 2-3 હજાર રૂપિયા નહીં. 100 રૂપિયાનો આ પર્સ છે, 250 રૂપિયાનો આ, એટલે 350 રૂપિયા થયા. 150 રૂપિયાની બોટલ, એટલે 350 ને 150 કેટલા થાય બોલો? શું છે? તો ફ્રેન્ડ્સ 500 રૂપિયા એક ને આ તો પછી શું કાંક 10-20 રૂપિયાની વસ્તુ હશે. ને ચપ્પલ હાલો, હા 100 રૂપિયાની ચપ્પલ. તો 610 રૂપિયા મેં એમના બગડાયા છે. એમાં 2-3 હજાર રૂપિયાનો ઇલ્ઝામ લાગેલો છે આપણા ઉપર. કાનું તા પપ્પાને કાંક કે ને તો કંઈ મમ્મી પૈસા ના બગાડે તો કોણ બગાડે હવે? કા મમ્મી નહીં બગાડે તો કોણ બગાડશે કંઈ? મારી મમ્મીને પૈસા દો કંઈ બગાડવા કે તું કે ને? તું એવો જ નીકળ્યો, એસા નીકળા તું? તો હું તને કાંઈ નહીં લીધું. હું હવે જા પુરાના કપડાં પહેરાવીશ તને, નવાય નહીં લીધું. તો પપ્પાને કે પૈસા દે મને, કે પપ્પા ક્યાં તારા? તા પપ્પા ક્યાં ગયા? ક્યાં ગયા? ના કે તો કાંઈ નહીં, હું બગાડીશ તોય. જાઓ તમારા પૈસા બગાડીશ, બધેના પૈસા બગાડીશ ફ્રેન્ડ્સ. તારા પૈસા એ બગાડીશ. તારા પૈસા તારા. તો ફ્રેન્ડ્સ તમને મારો ગુચીનો પર્સ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. તમને કેવો લાગ્યો? મસ્ત. તને કેવો લાગ્યો મારો ગુચીનો પર્સ? મને બહુ સિરિયસલી પસંદ છે આ પર્સ, કેમ કે આ કલર મારો ફેવરેટ છે ને એટલા માટે. ગુચીનો પર્સ. હવે તને કા ક્રિયાંશ જે પણ પૈસા દેશે ને હું આમાં રાખી દઈશ. ઠીક હે? રાખી દઈશ. પછી તારા પૈસા એ મમ્મીના, તારા પપ્પાના પૈસા એ મમ્મીના. ઠીક હે? દઈશ મને તારા પૈસા? તારા પૈસા દઈશ? નહીં તો ચપ્પલ મારીશું. ચપ્પલ મારીશ. આગળ તો કેવું લાગે છે? આગળ તો પૈસા દઈ દઈશ ને મમ્મીને દીકરું? શું છે એવા કધારો તેમાં? તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.